માળિયાહાટીનામાં દર મહિનાની 17 તારીખે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે રાજકોટ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના આર્થિક સહયોગથી આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં આંખના દર્દીઓને નિદાન સારવાર તથા ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. આસપાસના તમામ ગામડાઓના લોકોએ આ નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ તકે સ્થાનિક આગેવાનો મહેન્દ્રભાઈ ગાંધી, કિરીટ ચાવડા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં તમામ દાતાઓ તેમજ કાર્યકરોનો આભાર આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ વ્યક્ત કર્યો હતો. ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દર મહિનાની 17 તારીખે કેમ્પ યોજાય છે. પૈકીનો કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, ડૉક્ટર આભાબેન ચારસેટ માળિયાહાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના સૌજન્યથી યોજાયેલા આ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયેલા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ, જે આજે આદરણીય વંદનીય પરમ કૃપાળુ સંત એવા શ્રી આદરણીય વંદનીય મુક્તાનંદ બાપુનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ યોજાયેલા કેમ્પમાં અસંખ્ય દર્દીઓ લાભ લેવા આવ્યા છે અને અસંખ્ય દર્દીઓને આશીર્વાદથી ખૂબ સારો લાભ મળશે. દર મહિને આવા કેમ્પ યોજાય છે અને અત્યાર સુધીના અસંખ્ય ઓપરેશન થયા છે. એક પણ ઓપરેશનને કોઈ પણ જાતની ફરિયાદ આવી નથી. આવા સારા ઓપરેશન લઈ જાઓ, મૂકી જાઓ ઓપરેશન, નેત્રમણી સહિતનું બધું ફ્રી આપવામાં આવે છે. આજે એક ઓપરેશન પાછળનો 10,000નો ખર્ચ થાય પણ 1 પૈસાનો ઓપરેશનનો ખર્ચ નથી થતો. તેમ આ ઓપરેશનમાં ઘણા દર્દીઓ લાભ લીધો છે અને લે છે. તે માટે આ કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે. અને આજે જ્યારે આદરણીય વંદનીય સંત મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે છે, ત્યારે આપણે ખૂબ ખૂબ આનંદ અને આશીર્વાદથી દરેક દર્દીઓ અને દરેક પેશન્ટોને આ કેમ્પનો થોડો લાભ મળશે અને એની જે કંઈ મનોકામના છે ઘણી પૂરો થશે અને આ કેમ્પ સફળ થાય, શુભેચ્છા થાય એવી અપેક્ષા કરું છું. જે આ કેમ્પમાં દાતાઓનો તેમજ જે સહયોગી સામાજિક કાર્યકરો બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માની